તો ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે મહત્વની બેઠક કરવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કેનેડાના પ્રવાસે છે, ત્યારે પિયુષ ગોયલ અને કેનેડાના પીએમની વચ્ચે બેઠક થઈ રહી છે। બંને દેશની વચ્ચે આર્થિક વેપાર સંબંધો મજબૂત કરવા બેઠક ચાલી રહી છે। આ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર સમજૂતી થવાની શક્યતા છે। 2030 સુધીમાં બંને દેશનો વેપાર $50 અરબ લઈ જવાનો લક્ષ્ય છે। હાલ બંને દેશ વચ્ચે $17 અરબ વેપાર તો થઈ જ રહ્યો છે, ત્યારે ઉર્જા, એગ્રી ફૂડ, ટેકનોલોજી, શિક્ષણ ક્ષેત્રે સાથે મળીને બંને દેશો કામ કરશે। તો 2030 સુધીમાં જે રીતે બંને દેશ વચ્ચે વેપાર સંબંધો વધારે મજબૂત બનશે। 2030 સુધીમાં વેપાર $50 અરબ લઈ જવાનું લક્ષ્યાંક છે। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે મહત્વની આ બેઠક છે, ભારત અને કેનેડા વચ્ચે થઈ રહી છે। આ એગ્રીમેન્ટ પણ કરવામાં આવી રહ્યા છે। આ વર્ષનો અંત છે કે આ અંત સુધીમાં મુક્ત વેપાર સમજૂતી થવાની શક્યતા છે। અત્યારે બંને દેશના વેપારની વાત કરીએ તો $50 અરબ જેટલો બંને દેશોનો વેપાર છે, ત્યારે ભારત અને કેનેડા વચ્ચે મજબૂત સંબંધો આ બેઠક પછી વધુ બનશે।